સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે જો ગાયના ઢાળિયા પાસે નથી, ખેતર બાજુ આવી ગયા ને તમને એમ લાગતું તો હું એકલી કેમ? આજે હું એકલી જ છું, કોઈ નથી આવ્યું. પ્રિયલ પપ્પા જો અહીંયા શું કરે? લા તમારી ચકવાનું છે, એવડા મોટા થઈ ગયા ઈસ્કોતી. પ્રિયલ નો આવે એમ બને કા પ્રિયલ બોલી કે सीताराम कर दे, श्री राम कर दे, श्री राम करो। श्री राम जय राम जय जय राम। तो प्रिय श्री राम करो, हेलो श्री राम जय जय राम करो। श्री राम जय राम जय जय राम। वाह 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 वाह। राम राम, सीताराम, जय श्री कृष्ण, जय माताजी बधाईने हवार हवाરના આજે હિચકામાં હા તો જો ગાયને રોટલી દઈ ને પ્રિયલ હિચકો દેખી ગઈ આજ કાલ કા પરમ દી દક્ષાને હિચકાવતા હે ને તેને યાદ આવી ગયું તે હવારમાં દક્ષા પછી જો એ ઠામનું કરવું હોય કે લાવું તો એને હું હિચકામ ઘડીક વાર હિચકાવથી રમે તો જો મારી પાસે રમે કા પ્રિયલ એ પ્રમદી ઓલેદી તમે દવાખાને બતાવવા ગયા હતા ને ઓલેદી ત્યારે હું એને હિચકાવતી હતી, તેને ઉતરવું નતું હિચકામાંથી, પ્રમદીનો બાંધી લીધો ને. કાલ તો આપણે આમ દવાખાના બાજુ ગયા હતા આશા હોસ્પિટલ, એટલે કાલ તો નતા બેઠા હું મેં પ્રિયલ ને અમે બે ઘડીક બેઠા હોય. મોટા બે હગે એને એકલી નામાં ન બેહી હગે, ઓલું કેરેટ નતું ને એમાં બેહી હગે પણ એમાં ઊભી થઈ જતી. હવે આ બે આમાં બે જણાને બેહવું પડે, પ્રિયલ ને એકલામાં જે બેસતા ન આવડે. આમાં ગોદરી ચાડી પાછી ઓલો હિચકો જો આકા દિન રાખી દીધો હા જોઈને રાખ્યો ને આજ તો હે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની ઘણી બધી શુભકામના. આપણે જો અત્યારે ગણપતિ બાપાને અમને નવડાવ્યું અને પૂજા કરીશું અને પ્રિયલ પપ્પા જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. માં કે હમણાં બનાવી લઉં તેનો માં લાડવાને તૈયાર કરી લઈ પછી આપણે પૂજા કરીએ. હા તો બધા એને ગણેશ ચતુર્થીની ચાજી બધી શુભકામના. આપણે જો ગણેશજી નું હમણાં કરવાનું છે, માં કે હું બનાવતી થાવ જે સીવન જરાક મરબ જેવું છે ને કે હુઈ જાવું, તેને જો હિચકાવતા હતા ને કિરણબેન મારડાવરું મૂકતા હતા બધું. એમ જોઈ લે માઈક કાઢે પછી મારા સામે જોવે કે કઈ કે નહીં કાઢ લીધો ને તો પ્રિયલ આમ જો ગણપતિ બાપા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા છે ને આજે. આમ જો તો હજી એને ખબર નથી પડતી કે શું કહેવાય જે ભગવાન ને. પછી આવતા વર્ષે બધી ખબર પડવા માંડશે નહીં? ખાવો ને લાડુ ને દાદી લાડવા બનાવ્યા હતા હાથમાં ત્યારે ખાતી હતી. મમ્મા ન ખાઈ દીકો એ પ્રિયલ આમ જો તો મમ્મા ન ખાય. આમ જો ગણપતિ બાપા કરતો જય કર, ગણપતિ બાપા જય કરતો જય. કાલે ફૈયા ભેગી જય જય શીખવાડતા હતા ને તો ઈ કરતી હતી ને વાતું કરવા જાય ખોટે ખોટે ફૈયામાં ખાય ને તો એ મોઢું પટપટ કરતી હતી. આજે ઉઠી પ્રિયલ મોડી એટલે હુવાનું નામ હવે લે હે નહીં, હવે 10-11 વગાડે હે. આજે બધું ભેગું છે પ્રિયલ. આપણે ગણેશ ચતુર્થી આવી ને ભેગું આજે પ્રિયલ 9 મહિના પૂરા થઈ ગયા. એ દિવસે આજે આવ્યો. આજે બે ભેગું થયું. આજે બે ખુશીનો દિવસ છે. એટલે અત્યારે તો ગણપતિ બાપાનું બધી પૂજાની તૈયારી ચાલુ છે. હવે આગળ જોઈએ શું કરીએ. હા એ તો આગળ કરીએ હવે કઈક. ચાલો હવે થોડું કામ કરવા માંડું. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને મજામાં રહેવાનું. બધાને ચાચા ને ચાચા જય શ્રી કૃષ્ણ. ને જો હું લાડવાની તૈયારી કરું તે પિંડિયા તો તે થઈ ગયા છે ને આપણે તેલ મૂકી દીધું અને કિરણ ને જો મેં બેહાડી દીધી છે અહીંયા ખાંડવા માટે. આપણે મિક્સરમાં કરતા નથી, જો આપણે મિક્સરમાં નથી કરતા બરોબર. મને મિક્સરનું નથી ગમતું બરોબર. એમ કે મિક્સર છે પણ મિક્સરમાં પિંડિયા નથી ખાંડતા. આ મને આ છે ને ખાંડણીમાં ખાંડેલું હોય ને એ બહુ ગમે તે. કિરણ ને એ તો ગમે ખાંડણીમાં ખાંડેલું હતું. એ કે લાવો હું ખાંડું. મેં કીધું તું ખાંડી નાખ, હું તરતી જાય અને એ ખાંડતી જાય. ગરમ ગરમ જ ખાંડવાના હોય. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને.
બસ વાટ જોઉં કે પિંડિયાના ખાણવા ઉતરે ને તો હું ચારતી જાઉં ને અમારી શિવાની તો તૈયારી એ કરે છે. પાટલોમાં તમે મૂક્યો હતો ને આપણે કાલ કેવડા ત્રીજું હતું તે નાની માથે જવાડા કર્યા હતા તે અહીંયા પડ્યો હતો ને તો શિવને ખબર પડી ગઈ ને કે લાડવા બનાવવાનું છે તે પાટલો અહીંયાથી લઈ આવીને મૂકી દીધી તો બોલો એ આપણે તૈયારી કરવા માંડી. હમણાં એ આપણે કહેવું ને કે તો તુલસીને પાન ને એ બધું ભેરું કરી લે ટબુડીમાં તો એ તુલસીને પાન ને એ બધું ચોકડ ને બધું ભેરું કરી લે ને હા ખવાય રહે છે ઉઠીને સીધી મને એમ કે ક્યાં છે મને કે ઠામ ઠામી કે ઠામ ઠામ કેમ કીધું તું પછી આપણો ભૂકો લાડવાનો રેડી થઈ ગયો છે અસલ જો મજાનો ને કિરણ કઈ હવે શિવને પુરાવાય ખાંડતી હતી ખાંડીની કે હવે હું શિવને પુરાવી દઉં શિવને આજથી હરખું નથી કે ભૂઈ જાય મોરબ જેવું હે ને તે કે વહેલું હુઈ જાવું તે હુરાવા ગયા ને ચાપડા રેડી થઈ ગયો ભૂકો હવે એમાં ગોળઘીનો પાક નાખીને લાડવા વારવાના છે. હા તો જો લાડવા વારવાના ખાલી બાકી રહ્યા. ગોળ આરે ભૂકો થઈ ગયો તો એ તો મિક્સ કરી દીધો માએ ને ભેગું હું નાખ્યું માં એમાં એલચી એલચીનો ને કેવત એલચીની સુગંધ અસલ આવે આમાં. એલચી જાય એલચી ને જાયફળનો ભૂકો કરીને જે આમાં નાખી દીધો ને હવે મિક્સ થઈ જાય એટલે બસ લાડવા વારવાના છે. તો જો આપણે લાડવા બની ગયા અને ગણપતિની પૂજા કરવાની તૈયાર થઈ ગઈ. હા તો જો હવે આપણે પેલા ગણપતિ બાપાને નવડાવી દઈએ પછી એને બાજોટ આપણે તૈયાર કરી રાખ્યો રૂમમાં પછી આપણે એને અહીંયા બેહાડી દેવું. લે એ ઉભી રે જજો પ્રિયલ ઠેકડા મારી હતી એ મારી એ કે વાહ 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 અરે હવે આમ જો આપણે આમ કરીએ આમ એ પ્રિયલ બેહી જા હરખી બેહી જા પહેલા ના
ગઈ 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 જજો એ ગઈ 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 એ ગઈ ગઈ બસ ને હવે કરવો એ હા સીવું જોવે કે કયા ને કે પણ હું કહું આને એક એક નો વારો કાઢું બે ના પગ દુખે ને કેમ કરવું હારો આજ હવે સીવું નો વારો કેમ કરી સીવું ને લે શિવ જો હવે ઠેકડા મેરા વાહ વાહ મારી સીવું વાહ અરે સીવું એ ઠેકડા માયરા મારી સીવું એ ઠેકડા માયરા હવે આમ ફરી જા હવે જજો પગ માથે ચડવો ને ચડી જા એ અહીંયા એ અહીં કર પ્રિયલ ની જેમ કર તું કર કેમ પ્રિયલ કરતી હતી હા એ કર્યું જા પ્રિયલ ઘડીક વાર દાદી પાસે રમી લીધું ને હવે એના હાથમાં આવી ગઈ ચોખાની બહેણી નહીં તો શું કરે પ્રિયલ શું કરે બેઠા બેઠા ક્યાં ગમે છે જરાય ગમે એ વસ્તુ આપો ઉભા ઉભા રમવાનું યાર ને ચાવ ઈ શિવ દોરે દોરવા દે શિવ એન ઓલા શિવ જો અહીંયા મામીની મદદ કરે નહીં શિવ મામીને કરવા લાગે ને પાછળ પાછળ ખોરતી જાય છે જો તઈ કમળા વાહ શિવ તારા જેવું કામ કોઈ ન કરે ભાઈ આપણે સવારે કીધું તું ને એ પ્રમાણે જો દક્ષા 9 મહિના થઈ ગયા આપણે પ્રિયલ ને કમ્પ્લીટ એની તૈયારીમાં લઈ ગઈ પ્રિયલ આજ હોતી નહીં વેલી ઉઠી ગઈ હતી જો ઘડીક દાદી પાસે ઠેકડા ઠેકડ થઈ રમી આ બધા ચા પાણી પી લીધા ને હવે આપણે આપણું કામ તૈયાર કરી દઈએ તે જો પેલા આપણે આજે ગણેશ ચતુર્થી છે મેન તો ઈ છે આપણે ગણેશ ચોથ છે ગણપતિ બાપા એટલે આજે આપણે દોર્યા ગણપતિ બાપા તો જો દક્ષાએ ગણપતિ બાપા દોર્યા અને હવે એ આખું કમ્પ્લીટ કરે અને મેન એનું વાહન બનાવ્યું ઉંદર મામુ ઉંદર ચાચુ કેવાય મામુ આજે ઉંદર ને લાડવા દેવાના બાકી છે આપણે પણ એ ધીમે ધીમે કામ આગળ વધે પ્રિયલ કરવા નથી દેતી હું આગળ આવતી હતી કે ઉંદર તો કે ભાગી ન જાતો તો પ્રિયલ નું દાદી એમ કે એનું પેટ મોટું હોય કે ભાગી નહીં તો લાડવા તો શીખાઈ નથી દાદા પેટ પણ એક જોયું કે આ વખતે આખું દક્ષાએ કર્યું આ એને ફટાફટ દોરી લીધું એક જ વારમાં દોર લીધું આ ડ્રોઈંગ મને તો ફાવે છે એમ તો કરી લેતી હું બહુ કરતી ડ્રોઈંગ અમારે ઘરે હતી ને ત્યારે બહુ ફાવે દોરાઈ જાય તો એક ગામમાં દોરાઈ જાય ન દોરાય ને તો કરીને થાકી જાવ ને તોય ન દોરાય આ એક ગામમાં બધી દોરાઈ ગયું ને આ ઉંદર દોરતી હતી ને તો મેળ નતો આવતો પછી વીખી દોરવાનું ચોકથી મૂકીને ડાયરેક્ટ આપણે ચોખાથી કર્યો રંગોળી પણ હું એમ જ કરતી હું દોરતી નહીં ડાયરેક્ટ કલર થી કરતી એમ ફાવે મને એવું બધું ઘણું ડ્રોઈંગ તો તો ચાલ આપણે એટલું કામ પૂરું કરી લઈએ આ પેલા આપણે રેડી કરી લઈએ પછી પ્રિયલ ને રેડી કરશું પ્રિયલ ને રેડી કરી હાલો તો ફાઇનલી જો અમારી તૈયારી થઈ ગઈ બધી પ્રિયલ જો તૈયાર થઈ ગઈ ને તૈયારી થઈ ગઈ પ્રિયલ તૈયાર થઈ ગઈ એમ જો શિવ અમારે એની તૈયારી કરે ફૂલ લઈને એ કે આ બસ ફૂલ નવરા થાય એટલી વાર છે નહીં શિવ એનું શું કરવાનું છે શિવ ઉડાડવાના છે જો ઉડાડવા મામા ઉડાડ આજ પ્રિયલ ને નહીં હા ને માં બેઠા બેઠા જો અહીંયા રીંગ હરખી કરે કે પ્રિયલ ના માપને કરી દઉં પહેરે તો થાય હા ને હવે આપણે દેખાડીએ તમને જે ડેકોરેશન કર્યું હોય આજ એ પેલા કહી દઉં કે ડેકોરેશન આપણે તમને જણાવ્યું એ પ્રમાણે ગણેશ ચતુર્થી ઉપર રાખ્યું પણ આજ બહુ જાજુ ડેકોરેશન નથી કર્યું આમ સાદું ને સિમ્પલ કર્યું કારણ કે શિવ ને જો આજ શરદી જેવું છે આ પછી આજે કિરણ ને શરદી જેવું છે એટલે પછી આજ બહુ કઈ તૈયારી કરવાનો શોખ જ નતો રાખ્યો એમ કયો તો જે કર્યું એ તમને હમણાં બતાવી દઉં
પ્રિયલે ઉઠી ગઈ હતી, રહેતી નથી. એટલે તો આજ પછી કોઈ તૈયાર બહુ થયા નથી. બે ઢીંગલીઓને જો તૈયાર કરી દીધી, તે સીવું એનામાં પડી ને જો આ આપણું ડેકોરેશન. ગયા વખતે આપણે શિવલિંગ બનાવી હતી ને આ વખતે જો આ ગણપતિજી. આ એક ઉંદર બનાવ્યું અહીં. પછી આજે લાડવા મૂક્યા ને એ સાચા છે, એ ખોટા નથી. જેટલા ખાઓ એટલા ઉંદર ને ઉંદર નું પેટ ભલે મોટું હોય પણ તોય અમે જાજા મૂકી દીધા, ભલે ખાય. ને અહીંયા ગણપતિ બાપા પાસે 2 લાડવા મૂક્યા ને આપણે કરી લીધો અહીંયા પ્રિયલ નો નવડો. ચાલો દક્ષા બેહાડી દે પ્રિયલ ને એના ડેકોરેશન ઉપર. હાલો પ્રિયલ. પ્રિયલ 9 મહિનાની થઈ ગઈ એટલે એની બાજુમાં આપણે નવડો કરી દીધો. જો મલક બધા રમકડા એના આપણે લીધા હતા રમવા હાટું. એ રમે કે ન રમે પણ જો અત્યારે આપણે એની બાજુમાં મૂકી દીધા. હવે એ જોવાનું હે પ્રિયલ શું કરે. પ્રિયલ ક્યાં બેઠી? પ્રિયલ ક્યાં બેઠી? ઈ બધું એને આ માથામાં લગાડ્યું ને ઈ જ લાઈટ જોવા ઓલું કરવા જાય. એને ઈ જ ગમે. પ્રિયલ આજે લાઈટ થાય છે ને પ્રિયલ લાઈટ થી ચમકાય છે. ભાઈ ઠેકડા માર દે એકવાર. ઠેકડા માર. ભાઈ એને ઠેકડા મારવાનું કીધું ને. બસ ઈ તારો સીન બધાને બહુ ગમે. કૂદકા મારે ને તું ઈ બધાને બહુ ગમે. વાહ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય. એને ઠેકડા જ મારવા. આજે ગણપતિ બાપા છે તો ગણપતિ બાપા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા. જો ગણપતિ બાપા લાડુઓ ને ખાય. લાઈટ છે જો તો. આજ પ્રિયલ ને બધું લાઈટ જ છે. એને જો આમાંય લાઈટ થાય, પછી આમાંય લાઈટ થાય, તમે બધા તલવારમાં લાઈટ થાય. રમકડાની બાજુમાં મૂક્યા પણ એને રમકડાથી રમવું જ નથી. એને નથી રમવું રમકડાથી. જો પોપટ, પછી એક આઈ ડીંગલો. આલા હવે ભૂલી ગઈ. હાલો કિરણ વિડીયોમાં આવી જાવ ઘડીક વાર. કિરણ ને માં બે જાય સાઈડમાં બેઠા. આવી જાવ ઘડીક વાર. હાલો. આને પ્રિયલ ની એવી લાઈટ ગમે ને કે આજે એના માથામાં ગોઠવી દીધી. અહીંથી બેટરી ચાર્જિંગ થાય એમાં સેલ પૂરા નહીં થાય, અહીંથી ચાર્જિંગ થાય રાખશે. ઈ જાય જ નહીં. આપણા મેળામાંથી ખાસ પ્રિયલ માટે એને લાઈટું બહુ ગમે ને એટલે લાઈટું વાળું લીધું અને લાગે પણ સરસ. અને જો આપડી પહેરાયું શિવ જોઈ તને ડાયા કરવા આવે. વાલા કરો. એ જો લાઈટ થાય. લાઈટ ઓય દીકુ. એ એમ કહે કે મારે અહીંયા બેહું. હમણાં બેહાડ દે. તો હવે શિવનો વારો. બેહી જાય. આય બેહી જા. ચડી જા. અરે હવે જા શિવ ઉપર. આ ટૂંકું લાંબુ કરવાનું હવે છે શિવને કેમ પહેરાવો લાઈટ વાળી. એ વાહ ભાઈ. ગયો નવડો ને આજે હું તો એમ નહીં કહું કે પ્રિયલ કેવી લાગે કોમેન્ટમાં કહેજો. એમ કહી કે 9 મહિના પૂરા થયા એમાં પ્રિયલના કેટલા નખરા વધ્યા, એનામાં શું બદલાવ આવ્યો એ કહેજો બધા કોમેન્ટમાં. કા એમ કેવો ને. અને આ બધું તો મેં કર્યું ઈ ઠીક પણ એક ઉંદર કેવો લઈ ગયો કેજો. પ્રિયલ ના કેટલા નખરા વધી ગયા. પ્રિયલ ના 9 મહિનામાં શું આવ્યું ઈ કહેજો. જો પ્રિયલ ને નવડો જોઈએ, આ કઈ નથી જોતું. આ બધા લાઈટો વાળા પ્રિયલ માટે લાઈટું છે પણ પ્રિયલ ને ઈ કઈ રમકડા આપણે એમાં ફૂલ કર્યા ને એટલે ઈ ખેંચે એમાંથી. આમાં જો પોપટ એને એકય રમકડા જોતા છે નહીં. એને ઓલું નવડો હે ને એ પકડવા જાવો. પ્રિયલ આમ જોતો દીકુ. બસ એ હે ને પ્રિયલ ને બધા આશીર્વાદ દેજો. અને આજે ગણપતિ બાપાનો શુભ દિવસ હતો છે અને આજે પ્રિયલ નો પણ 9 મહિના પૂરા થયા એ દિવસ બે ભેગા છે એટલે ખુશીનો દિવસ. પ્રિયલ ને જો મજા આવી ગઈ ને શિવ ને જરાક મોરબ છે તી જો આજે બહુ નથી તો ઓલું નથી કરતી, મસ્તી નથી કરતી ને તરી મસ્તીમાં હોય.
હા ને જો જો આ પ્રિયલ જો એ શિવની એ પ્રિયલની જેમ કરે પ્રિયલની જેમ કરે બસ બસ નથી તો સાની રહી છે સાની રહી છે એ બે ભાઈ ના એ બે ઢીંગલી એક જ હરખી છે જેમ સીવું એ પેલા કર્યું ને એમ જ અટાણે પ્રિયલ કરે ને પાછી પ્રિયલ કરે એમ પાછી સીવું કરે ને હા